સુરત શહેર હોય કે ગ્રામીણ વિસ્તારો છેલ્લા 6 દિવસથી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયો છે। સુરત શહેરના લિંબાયત વિસ્તાર, પર્વત ગામ, પર્વત પાટિયા, કુંભારિયા કે રસુલાવાદ, ભટાર વિસ્તાર હોય તમામ જગ્યાઓ પર છેલ્લા 6 દિવસથી પાણી ભરાયો છે, જેના કારણે લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। અત્યારે અમે સુરતના લિંબાયત વિસ્તારમાં છે, તસવીરોના માધ્યમથી આપણે બતાવવાની કોશિશ કરી રહ્યો છે। અત્યારે આપ જોઈ શકો છો મુક્તિધામ જે સ્મશાન ભૂમિ છે, સ્મશાન ભૂમિ તરફ જવાવાળો જે રસ્તો છે તે હજુ પણ પાણીથી લબાલબ ભરાયેલો છે। છેલ્લા 6 દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ આ લિંબાયત વિસ્તારમાં થયો છે, જે મીઠી ખાડી નામથી મશહૂર વિસ્તાર છે, મીઠી ખાડીમાં થયો છે। અને હવે પાણીનો ઘટાડો તો થયો છે, પણ હજુ જ્યાં સુધી આખું પાણી ના ઉતરે ત્યાં સુધી લોકોની તકલીફો તો રહેવાની જ છે। પણ અત્યારે આપ જોઈ શકો છો આ ગંદુ પાણી છે, ગટર બેગ જે મારે છે એનો જે પાણી છે, તો એ પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે લોકો, અને રહેવા માટે મજબૂર બન્યા છે। દૂધ હોય, પીવાનું પાણી હોય, લોકો લેવા માટે અહીંયા બહાર આવે છે, અને સોશિયલ જે સંસ્થાઓ છે, સામાજિક જે સંસ્થાઓ છે તેઓ દ્વારા વિતરણ કરવામાં આવે છે। તો અત્યારે આપ તસવીરો જોઈ શકો છો, ફરીથી આ મીઠી ખાડી વિસ્તારની તસવીરો છે, અને મીઠી ખાડી વિસ્તારમાં હજુ સુધી પાણી ભરાયા છે। પાણી ઓછો જરૂર થયો છે, લોકો રાહત જરૂર અનુભવતા હશે, પણ હજુ સુધી આખું જે પાણી છે અહીંયા ખાલી થવામાં સમય લાગશે એવું લાગી રહ્યો છે, કારણ કે ઘટાડો જે રીતે ઉપરવાસમાં વરસાદ બંધ થયો છે અને ખાડીઓમાં જે પાણીની આવક જે છે ઘટી છે, તેના જ કારણે આ વિસ્તારમાં પણ પાણીનો ઘટાડો થયો છે। તો આ તસવીરો સુરત શહેરના લિંબાયત વિસ્તારની હું તમને બતાવવાની કોશિશ કરીશું। ગઈકાલ સુધી અહીં કયા પ્રકારની પરિસ્થિતિ હતી, તો આ જે લિંબાયત વિસ્તાર જે મેઇન રોડ છે, આ મેઇન રોડ પર ચારે બાજુ પાણી ભરાયા હતા અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા। છેલ્લા 4-5 દિવસથી પાણી ભરાયા હતા, રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા। હવે આ રસ્તાઓ ખોલી નાખવામાં આવ્યા છે, રસ્તાઓ ચાલુ છે, વાહનોની અવરજવર ચાલુ છે। તો સામાન્ય જનજીવન અહીંયા થવા લાગ્યું છે, પણ જે રેસિડેન્ટ વિસ્તારો છે ત્યાં પાણી હજુ સુધી ભરાયા છે, અને લોકો રાહ જોઈ રહ્યા છે કે આ પાણીનો ઘટાડો જલ્દીમાં જલ્દી થાય અને રોજિંદા જિંદગી ફરીથી જીવવાની શરૂઆત કરી શકે। તો આ તસવીરો જોઈ શકો છો, મીઠી ખાડી વિસ્તારની આ તસવીરો છે। હજુ સુધી પાણી ભરાયો છે। ગઈકાલ સુધી આ જે લારીઓ છે એ ડૂબેલી નજર પડતી હતી, અને હવે એના જે ટાયરો છે એ પણ દેખાવા માંડ્યા છે। તો પાણીનો ઘટાડો થઈ રહ્યો છે, લોકો રાહત અનુભવતા જ હશે, પણ જ્યાં સુધી આખું પાણી નહીં ઉતરે ત્યાં સુધી ચોક્કસપણે લોકો તકલીફમાં જ રહેશે। અને છેલ્લા 6 દિવસથી આવી જ રીતે આવી જ પરિસ્થિતિમાં લોકો અહીંયા રહેવા માટે મજબૂર બન્યા છે। પણ હું આપને જણાવી દઉં છું કે સુરત શહેરમાં આ ખાડીપુર આવે છે। ખાડીપુર એટલે કે સુરત શહેરમાંથી અલગ અલગ 5 થી 6 ખાડીઓ પસાર થાય છે। એ ખાડીઓનો ડેવલપમેન્ટ માટે મહાનગરપાલિકાએ દિવાળો ઊભી કરી દીધી છે, કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે, પણ સરકાર કે મહાનગરપાલિકા ભૂલી ગઈ કે પાણી જે છે પોતાની રસ્તો કાઢી લે છે, અને એ પ્રકારે દર વર્ષે જ્યારે પણ વરસાદની સિઝન આવે છે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાડીપુર આવી જાય છે। લિંબાયત વિસ્તાર હોય, પૂણા કુંભારિયા હોય કે પર્વત ગામ હોય કે ભટાર હોય, આ તમામ જે ખાડી કિનારાના વિસ્તાર છે ત્યાં ખાડીપુર આવી જાય છે। છેલ્લા 6 દિવસથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોકો ખાડીપુરનો સામનો કરી રહ્યા છે, પણ હવે સુરત મહાનગરપાલિકાને કે ગુજરાત સરકારને મંથન કરવાની જરૂર છે કે સુરતના વાસીઓના આ સમસ્યાથી સમાધાન માટે કયા પ્રકારને પગલાં લેવા જોઈએ। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।